સાંભળો પેલા સાંભળો. સૌ પ્રથમ તો આપણે આપણા કિસાનોની જય બોલવાની છે. કિસાનોની જય બોલવાની છે, પછી મારે ઉપર શું કામ ન જવું એનું કેવું છે. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. આજે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે સરદાર ચોકની અંદર આપણે બધા ખેડૂત પરિવાર એકઠા થયા છે. એટલે ખેડૂત એટલે જગતના તાત આપણે કહીએ છીએ. ભગવાન પછીનું કોઈ બીજું સ્થાન હોય તો એ આ દેશનો કિસાન છે. અને આ કિસાનની સામે કિસાનોથી ઉપર ઉભવાની મારી ઓકાત નથી ને, એટલે હું નીચે ઉભો છું. એટલે ઉપર ઉભીને હું તમારી સામે બોલી શકું એ હું લાયક નથી, એટલે મારે નીચે ઊભવું પડે છે. મારે તો હંમેશા ગુજરાતભરની અંદર અમે ખેડૂત સભાઓ કરીએ છીએ, ત્યાં આ જ સિસ્ટમથી અમે સભાઓ થાય છે, બોલવામાં આવે છે. કેમ કે આપણે બધા ખેડૂત પરિવાર છે. અને ખેડૂત પરિવાર કોઈ પણ નાતના હોય, કોઈ પણ જાતના હોય, કોઈ પણ ધર્મના હોય, ગુજરાતભરની અંદર 60 લાખ ખેડૂત ખાતેદાર છે. એ આપણે સમગ્ર 60 લાખ ખેડૂત ખાતેદાર આપણે બધા પરિવાર છે. આજે આપણા પરિવાર ઉપર ઘણા સમયથી એક આફત આવી છે. ઇકો સેન્સિટિવ ઝોન નામનો જે કાયદો આવવાનો છે ને, એનાથી આપણા પરિવારોને જે તકલીફ પડવાની છે, એ કાયદો હટાવવા માટે સતત આપણે બધા પ્રયત્નશીલ છે. ત્યારે આ મોટી મોણપરી ગામની અંદર જ્યાં વિશાળ ખેડૂત સભાનું અત્યારે આયોજન છે, એમાં જે પધારેલા તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક વંદન. એ સાથે ભરતભાઈ વિરડિયા, ભરતભાઈ અમીપરા, કરશનભાઈ, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, અને હર હંમેશ હું ગૌરવ સાથે કહી શકું કે અમારા સાધુ સમાજનું ગૌરવ એવા કરશનદાસ બાપુ ભાદરકા, આ અમારા સાધુ સમાજનું ગૌરવ ગણાય. અને 2016 થી સતત ઇકો સેન્સિટિવ ઝોનના વિરુદ્ધમાં લડતા આવ્યા છે. એવા ઇકો સેન્સિટિવ ઝોનના આંદોલનના પ્રણેતા એવા પ્રવીણભાઈ રામ, વિસાવદર તાલુકો હોય કે જ્યાં સુધી જંગલની હદ લાગે ત્યાં તમામ ગામોની અંદર ઇકો ઝોનના આંદોલનની કોઈ પણ સભા થાય, કોઈ પણ મિટિંગ થાય, ત્યાં દિવસ રાત સતત મહેનત કરતા, સતત દોડતા એવા હરેશભાઈ સાવલિયા હોય, હિતેશભાઈ વઘાસિયા છે, રાજુભાઈ બોરખતરિયા છે, અને માળિયા આટીનાથી પધારેલ અને 2022ની ચૂંટણીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર એવા પિયુષભાઈ પરમાર. અને આપ સૌ ઈશુભાઈ આવી રહ્યા છે, એટલે આવે એટલે આપણે બધા એમનું સ્વાગત કરશું ખૂબ તાળીઓથી. પણ એને આવવા દો પેલા, હવે આવી જ રહ્યા છે. પણ આજે આપણે વાત કરવાની છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન આજે આપણે બધા એકઠા થયા છે. પહેલી વાત તો એ કે તમે બધા મને યુટ્યુબના માધ્યમથી હોય, ટીવી ચેનલોના માધ્યમથી હોય, જોતા હશે, સાંભળતા હશે. ખેડૂતો માટે થઈને જુનાગઢ હોય કે બનાસકાંઠા હોય, છોટાઉદેપુર હોય, દ્વારકા હોય કે વલસાડ હોય, તમામ જગ્યાએ દિવસ રાત એક કરીને અમે સતત કાર્યક્રમો કરતા રહીએ છીએ, જેમાં અનેક પ્રકારના કાર્યક્રમ આપ્યા. એની અંદર આજે જે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે સતત ઘણા સમયથી, પેલા તો આપણે તાળીઓથી વધાવશું. આપણે ટાઈગર અભી જિંદા હે ગાડીમાંથી ઉતરે છે, એટલે ઈશુદાનભાઈ ગઢવી પધારી રહ્યા છે. અને એક સમય કે ટીવીના પડદા ઉપર આવે એટલે બજારોમાં કરફ્યુ લાગી જાય. એમને જોવા માટે અને સાંભળવા માટે રામાયણ ને મહાભારત સિરિયલોમાં જેમ કરફ્યુ લાગતી ને, ઈશુભાઈના કાર્યક્રમ જોવા માટે ગામડાઓની અંદર, બજારોની અંદર કરફ્યુ લાગે. એવા જાંબાદ ઈશુદાનભાઈ ગઢવી પધારો, સ્વાગત છે આપનું. તાળીઓથી એક વખત ફરીથી વધાવો ઈશુભાઈને. આમ તો ઘણા બધા વક્તા હજી બાકી છે, એટલે મારે બહુ વધારે સમય નથી લેવો, પણ ટૂંકમાં બીજું એ પણ કહું કે અહીંયા જે ઉપસ્થિત તમામ આગેવાનો જે અહીંથી તમને વક્તવ્ય આપશે, એ નીચે ઉભીને આપશે ને તો એ તમને કઈ તકલીફ નહીં પડે. એનું કારણ છે હેમંતભાઈ, હમણાં એક દિવસ ભારતીય જનતા પાર્ટીની એક સભા હતી, શિયાળો હતો, અને સભામાં એના નેતા માઇક લઈને ભાષણ કરતા હતા. એટલે આગળની લાઈનમાં બધા 2-5 યુવાનો છત્રી લઈને બેઠા હતા સાંભળવા. એટલે હું એ વિચારમાં પડ્યો કે મેં કોઈ આવી